ધ્રોલમાં ખામીવાળી બસ દોડાવી મુસાફરો સામે જોખમ સર્જવા બદલ ધ્રોલના ડેપો મેનેજર સસ્પેન્ડ કરાયા. ટાયર ફાટવા છતાં જોખમી બસને રૂટ પર પરત મોકલવાની ગંભીર બેદરકારી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફરોની સુરક્ષાને લઈને એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેના પગલે ધ્રોલ ડેપોના મેનેજરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. ક્ષતિગ્રસ્ત બસનું સમારકામ કરાવ્યા વગર જ તેને રૂટ પર દોડાવવાની મંજૂરી આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં જ હમણાં 18/7ના રોજ મારી દ્વારકા ડેપોની દ્વારકા રાજકોટ રૂટની જે બસ છે એનું ધ્રોલ પાસે ટાયર છે એ બ્રશ થવાથી ડ્રાઈવર દ્વારા ધ્રોલ ડેપોની અંદર બસ લઈ જઈ અને રિપેરિંગ અર્થે જાણ કરવામાં આવી. જે અનુસંધાને ધ્રોલ ડેપો દ્વારા ટાયર છે એ રિપ્લેસ કરી અને બદલી આપેલ, પરંતુ ટાયર ઉપર જે વ્હીલ હાઉસ છે એનું પતરું છે એ તૂટી જવાના કારણે ડ્રાઈવર દ્વારા ધ્રોલ ડેપોમાં જાણ કરેલ કે આને પણ રિપેર કરવું જરૂરી છે. એમ છતાં ડેપોશ્રી અને હેડ મિકેનિકશ્રી દ્વારા ધ્યાન નહીં આપી અને રિપેરિંગ કામગીરી છે એ નહીં કરી આપી અને ગાડીને રવાના કરેલ. પરિણામે જે વિડીયો વાયરલ થયો એના અનુસંધાને તાત્કાલિક અસરથી ડીએમસી દ્વારા તપાસ કરી ચકાસણી કરી અને જવાબદાર હેડ મિકેનિક ધ્રોલ અને ડેપો શ્રી ધ્રોલ બંનેને પ્રાથમિક દૃષ્ટિએ જવાબદાર જણાતા સસ્પેન્શનની કામગીરી કરી અને બંનેને સસ્પેન્શન હુકમ આપી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.